બીજું છે ક્ષયોપશમિક સમ્યક દર્શન. 66 સાગરોપમનું આયુષ્ય હોય એમાં. 66 સાગરોપમ પછી તમારું નિશ્ચિત મોક્ષ થાય. એટલે ઇટ્સ લિમિટેડ, ટાઈમ લિમિટેડ થઈ ગયું. આદિનાથથી મહાવીર સ્વામી ભગવાન 10 કોટી સાગરોપમ. કોટા એટલે કરોડ, કરોડ મલ્ટીપ્લાય બાય કરોડ સાગરોપમ. હવે સાગરોપમ એટલે શું ખબર છે? 1 જોજન લાંબો, 1 જોજન પહોળો, 1 જોજન ઊંડો એવો ખાડો. એમાં નાનું બાળક, જે નવું બાળક જન્મે ને એના વાળ કેવા આમ પતલા હોય, એકદમ માઇન્યુટ હોય, 0.1 mm એવા પતલા વાળ હોય સુવાળા. એના નાનામાં નાના ટુકડા કરવાના અને એ ટુકડા ભરવાના એ ખાડામાં. 1 જોજન, 1 ક્યુબિક જોજન, એમાં એ ટુકડા ભરવાના. એ ભર્યા પછી 1000 હાથીનું સૈન્ય એના ઉપરથી પસાર થાય, કમ્પ્રેસ થાય. એ કમ્પ્રેસ થયા પછી આખું એવું ફૂલ થઈ જાય. એમાંથી 1 કણ નીકળે દર વર્ષે. કેટલી? 1 માઇન્યુટેસ કણ દર વર્ષે નીકળે ને ખાડો ખાલી થાય ત્યારે 1 સાગરોપમ. ઇમેજિન કેટલો કાળ થયો. ગણતરીમાં ના આવે, બેસી ન શકે આપણી ગણતરીમાં. એટલે આદિનાથથી મહાવીર સ્વામીનો આટલા કાળ ગયો. એમાં એ કેટલી 3 વાર નરક જે આવ્યા એ કાળમાં, તો કેટલી વાર સ્વર્ગમાં જે આવ્યા, જલસા કરી આવ્યા. ને પછી ધીરે ધીરે છેલ્લા 3 ભાવમાં એનું નિશ્ચિત થયું સાહિક સમ્યકત્વ. સાહિક સમ્યકત્વ એટલે 3 ભાવમાં મોક્ષ. હવે સમજાણું હું શું બોલું છું ક્યારનો? આ માર્ગ તમને શું આપી શકે? યસ. શ્યોર શોર્ટ ફોર્મ્યુલા. આ વસ્તુ દર વખત 9 પદમાં સમજાવું છું જ્યારે સમ્યક દર્શનનું વર્ણન આવે છે ત્યારે. એટલે તમે સવાલ કરો છો એટલા તમને ડીપ જવાબ મળશે. અને ધીસ ઇઝ સાયન્સ. દેર ઇઝ નો ફેકોલોજી હિયર. આઈ એમ સાયન્ટિસ્ટ. એટલે હું 1000 વાર ટેસ્ટ કરું, 1000 વાર મને શ્રદ્ધા બેસે પછી જ હું તમને બતાવું છું. ખાલી શાસ્ત્ર વાંચનથી કંઈ થતું નથી. જ્યાં સુધી ઠોસ એવિડન્સ નથી કે યસ ધીસ ઇઝ લાઈક ધીસ ઓનલી, અને પછી અંદરથી તમારું જ્ઞાનનો વિકાસ થાય, જ્ઞાનના આવરણ ઓછા થાય એટલે અંદરથી અવાજ આવે, યસ ધીસ ઇઝ ધ પાથ. એન્ડ આફ્ટર ધેટ આઈ એમ ટેલિંગ યુ. It took me 50 years to reach this level in this life. તમારા જેવો જ હું મોડલ છું. દીક્ષા નથી, ન લઈને આ માર્ગ પકડ્યો. બટ કામ 24 કલાક કર્યું આ ટાઈપ. ભગવાને એવી બધી અનુકૂળતા આપી, એવો માહોલ આપ્યો, એવો રસ્તો બતાવ્યો, એવા ગુરુ આપ્યા. બધું એ બધું મળતું ગયું, થતું ગયું ને અહીંયા પહોંચ્યા. સો આ બધું પૂર્વમાં ડિસ્ટાઇન હતું. એટલે હવે મારો ભૂતકાળ નથી કેવો, જાહેર નથી કરવો, પણ આઈ નો અબાઉટ ઇટ, હાઉ આઈ હેવ કમ હિયર. ને તમે લોકો જે મારા બધા મેન સેવકો છે એ બધા કોણ હતા, મારા મા બાપ કોણ છે, આ બધા કોણ હતા પાસ્ટમાં, એ બધું મને ખબર છે. સો this is this. એટલે when you are on this path ને ઓટોમેટિક
આવરણ તૂટે ને એટલે બધું દેખાય. મેં કાલે બતાવ્યું ને, જ્ઞાનીને, કેવળ જ્ઞાનીને શું દેખાય? ખાલી બટન જ દબાવવાનો ઉપયોગ. હા, હવે તમે સમજી શકો છો કારણ કે યુ આર યુઝિંગ ટેકનોલોજી. નહીં તો આ સમજાવવું પણ કેવળ જ્ઞાનને મને સમજતા કેટલા વર્ષો લાગ્યા. ઇન્સ્પાઇટ ઓફ બિંગ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર. હું ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બન્યો જ આના માટે કે ભગવાનની વાણી સમજવા માટે હું એન્જિનિયર બન્યો. દીક્ષા ન લઈને આઈ બીકેમ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર. અંદરથી અવાજ આવતો હતો કે આ રસ્તો આપણા માટે નથી, આપણે આ રીતે જ જવાનું છે. અનુભવ પણ મળશે ને વિજ્ઞાન મળશે ને વિજ્ઞાન ઠોસ મળશે. વેબસાઇટ પર જોશો તો આખું મારું વર્ણન છે, હાઉ આઈ રીચ ટુ ધીસ ડિસિઝન. એન્ડ આઈ એમ ટેલિંગ ધીસ ટુ પીપલ સિમ્પલી બીકોઝ કોઈ ખ્વાબ નથી, આ કોઈ ડ્રીમ નથી. ધીસ ઇઝ અ ફેક્ટ, ફેક્ચ્યુઅલ. અને કોઈને પણ આવી રીતે આ માર્ગ પર જવું હોય તો એના માટે માર્ગદર્શન થાય કે યુ કેન ઓલ્સો ટ્રાય આઉટ ઇન યોર લાઈફ. ઘણીવાર મેં ઘણા મહારાજ સાહેબોને જિજ્ઞાસાપૂર્વક સવાલ કરેલા કે ભગવાનની વાણી કેમ ન મળે અત્યારના. આ જે રેકોર્ડિંગ થાય છે એવું રેકોર્ડિંગ ત્યારે પણ, એ તો હાઈ ટેકનોલોજી, હાઈટેક વર્લ્ડ હતું. અને એ જો અત્યારના વાણી મળે આપણને તો આપણને ખબર પડે કે ભગવાને શું શું કીધું હતું. ભલે એ લેંગ્વેજ અર્ધમાગધી હતી. આજે જે હું ગુજરાતી બોલું છું કે હિન્દી બોલું છું એ ટાઈમમાં એ લોકલ લેંગ્વેજ હતી અર્ધમાગધી. મગધનો પ્રદેશ હતો, મગધ પ્રદેશનું હતું. મગધથી 200 કે 400 કિલોમીટર બુદ્ધ, લુંબિની. હમણાં લુંબિની ગયા એટલે ખબર પડી કે ભગવાનનું જન્મસ્થાન અને બુદ્ધનું જન્મસ્થાન કંઈ બહુ દૂર નથી. અત્યારે બે અલગ દેશ છે પણ ત્યારે ભારત એક જ હતું. લોકો આજે પણ લુંબિની જાય છે બિહારથી ક્રોસ કરીને, ચાલતા ચાલતા પહોંચી જાય લુંબિની. અને જનકપુર પણ જાય છે. સીતાના પિયર, ફાધર, એનો જન્મ અહીંયા સીતામઢીમાં થયો છે, યુપીમાં. ત્યાંથી એ રસ્તો છે જનકપુરનો. અને ત્યાં નેપાળમાં જનકપુરમાં રામ સીતાના લગ્ન થયા હતા. એ મેદાન છે ત્યાં આખું. અને એ આખો સીન દર વર્ષે પિયરથી જે લઈ જાય ને સસરા પક્ષમાં, તો આજે પણ એ પ્રથા છે કે ગાડા ભરીને બધો સામાન ભરીને આખું ગામ ભેગું કરે સીતાના ગામથી કરિયાવર. અને એ બધો લઈને દર વર્ષે જનકપુર જાય અને ત્યાંના લોકોને આપવામાં આવે. મેદાન છે આખું. એ આખું મેદાન જોયું છે મેં. કોણ આવ્યું હતું નેપાળ? હા, જોયું હતું ને. આ બધા મહેલ જોયા. સીતાનો મહેલ જોયો. અમે સીતાના મહેલની સામે જ રહેતા હતા. અમારું રહેઠાણ સીતાના મહેલની સામે હતું. આટલું શું નાનું શું જનકપુર છે, એક રાતમાં અમે ફરી લીધું. બધા જ સ્થાનો જોયા એના, સીતાના, રામના, જનક રાજાના. જનક એઝ અ રાજા, જનક એઝ અ સાધક, જનક એઝ સંન્યાસી. એને ક્યાં ક્યાં શું શું સમય વિતાવ્યો, કેવી રીતે. જનક એઝ આશ્રમ. એટલે જનક તો બહુ મહાન હસ્તી હતી, જબરજસ્ત હસ્તી. સાધક હતા અને રાજા પણ હતા. એટલે આપણી પરંપરામાં એવું હતું કે રાજા પણ સંન્યાસી હોઈ શકે. જેમ આજે યોગી છે ને સંન્યાસી. યસ, ઇટ ઇઝ નોટ ન્યૂ. ઇઝ સપોઝ ટુ બી ફ્રોમ યુપી ઓનલી. ત્યાં પરંપરા છે કે જે દિવસ સંન્યાસી રાજા બને ને એ દિવસે દેશનું કલ્યાણ થઈ જાય.
આ મોદી સાહેબ શું છે? ભલે સંન્યાસીનો વેશ નથી, પણ એ છે સંન્યાસી જ છે. ને ચક્રવર્તી જેવું પુણ્ય છે. આજે ચક્રવર્તીની જેમ રાજ કરે છે. જે દેશમાં જાય એને, તમે એના રોજના વિડીયો જુઓ, જ્યાં જાય ત્યાંથી, અરે એ જે દેશમાં ગયા છે, હું તો એમની ચેનલ પર છું, એ મારી ચેનલ પર છે, તો એ ચેનલ, એમની ચેનલમાં રોજ આવે કે આ હમણાં ઇથોપિયા, આફ્રિકામાં જે આવ્યા, ઓમાન, ઇથોપિયા અને કયું 3 દેશમાં જે આવ્યા, તો એ 3 દેશમાં એનો સ્વાગત, ને જે દેશમાં જાય છે ત્યાં સ્વાગત. અને આશ્ચર્યની વાત એ છે કે એ જે દેશમાં ગયા છે અત્યાર સુધી, એ બધા દેશમાં સંસ્કૃતનું ચલણ છે, વેદ પરંપરા છે, નૃત્ય કળા છે, કથકલી, પછી ઓડિસી, ભરતનાટ્યમ, આ બધી કળાઓ છે. શાસ્ત્રીય સંગીત છે, હિન્દુસ્તાની સંગીત છે, સાઉથ ઇન્ડિયન સંગીત છે. કેટલા દેશમાં છે? લગભગ 100 કે 110 દેશમાં ગયા છે, ને બધે એનું સ્વાગત આ રીતે થયું છે, મંત્રોથી સ્વાગત થયું છે. ઇન્ડિયન કલ્ચરના મંત્ર ઇન્ડિયામાં જે નથી એના કરતાં વિશેષ દરેક દેશમાં. હવે ક્યાંથી લોકો આવી ગયા ને નીકળ્યા ને, એટલે અહીંયાથી લોકો જવાવાળાએ પરંપરા આખા વિશ્વમાં સાચવી છે. આજે પણ એ જાગૃત ને જીવિત છે. That is very much astounding, including Russia, including China. અનાર્ય દેશ કહેવાય, કોમ્યુનિસ્ટ, ત્યાં પણ છે. બાકી અફઘાનિસ્તાન, આ તો બધું આપણું મેન, ભગવાન મહાવીરે વિચરણ કર્યું છે, બુદ્ધે વિચરણ કરેલું છે, એવા પ્રદેશો છે. ત્યાં તો મળે તો એ અવશેષો મળે તો કંઈ આશ્ચર્યની વાત નથી. ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ. ઇન્ડોનેશિયાનો રાજા, આખું મુસ્લિમ કન્ટ્રી છે, હાઈએસ્ટ પોપ્યુલેશન ઓફ મુસ્લિમ ઇન હોલ વર્લ્ડ ઇન ઇન્ડોનેશિયા. જય શ્રી રામ બોલે છે ઓલ મુસ્લિમ્સ. એ કલ્ચર છે ત્યાંનું. આખા મંદિરો, વર્લ્ડના જેટલા ટોપમોસ્ટ મંદિરો છે આપણા ઇન્ડિયન ટ્રેડિશનના, એ ત્યાં છે. બિગેસ્ટ ટેમ્પલ ઓફ ઇન હોલ વર્લ્ડ વિથ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઇન ઇન્ડોનેશિયા. 40 એકરનું દેરાસ મંદિર છે. અને તમે એનો આખો વિડીયો જો તો પાગલ થઈ જાઓ. ઓહો. And that's why they are mad about their culture. Forget about religion. મોલા મોલવીની કોઈ, બધા ઓલ ઇન. મૌલવી પણ જય શ્રી રામ બોલે. ધેટ ઇઝ ધ કલ્ચર. એટલે લાઈવ કલ્ચર જોવું હોય ને તમને, અમે નેપાળમાં ગયા હતા તો લાઈવ હિન્દુ કલ્ચર. ભાઈ દિવાળીમાં કયું આવે, ભાઈ બીજનું ત્યાં જે સેલિબ્રેશન જોયું, પાગલ થઈ ગયા. બેન, આખું ભાઈ અને બેન માટેનું આખું, આપણે અહીંયા મંડળ પૂજા કરીએ ત્યારે મંડળ સ્થપાય ને બધું, તો એ બધું મંડળ સ્થાપે અને પૂજા કરે ઘરમાં. અને અલગ અલગ કલરથી પૂજા થાય. અષ્ટસિદ્ધિ, ને અષ્ટસિદ્ધિના 8 કલર, ને 8 કલરની બેન તિલક કરે ભાઈના કપાળ ઉપર પોતાના પગના અંગૂઠાથી. કે મારી શક્તિ હું તને આપું છું, અષ્ટસિદ્ધિની શક્તિ હું તને આપું છું. એટલે એટલું સ્ત્રીનું માન છે. સ્ત્રી એ અષ્ટસિદ્ધિદાયક છે. એટલે સ્ત્રીને એટલી ખતમ કરવામાં આવી છે એની અંદરનું કલ્ચર, આ નયા ટ્રેડિશને. પણ જે લોકોએ ટ્રેડિશન સાચવી છે ને, એ સ્ત્રીનું જે માન સન્માન અને જે હોય એ એવી પરંપરાઓ છે. આખી જો સૃષ્ટિ ચલાવતી હોય, ઇઝ લો ઓફ નેચર. આ કોઈની માન્યતા નથી. ઇટ ઇઝ નોટ અ રિલિજિયસ બિલીફ, ઇટ ઇઝ પાર્ટ ઓફ લો ઓફ નેચર. આજે પણ ગમે એટલું મોડર્નાઇઝેશન થશે આગળ જઈને પણ,
પણ સ્ત્રીનું જે સ્થાન છે ને એ કોઈ જૂટવી નહીં શકે. સો ધીસ ઇઝ આ જ્ઞાન, આ જ્ઞાન આ પ્રકારનું છે, આટલી ચરમસીમાનું. So this is our tradition, Sanatan Parampara. We all belong to that. Sanatan શબ્દ પંકાઈ ગયો છે એટલે I am using law of nature. So that people don't feel that this is again religion. It is a science, scientific science of law of nature, which teaches you how to behave with each other, how to take each one. ને આખો એ પટ્ટો જે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નેપાલ ટુ નેપાલ, હિમાચલ એન્ડ સેવન સિસ્ટર્સ, આખો શક્તિ માર્ગનો પાર્ટ છે. શાક્ય એટલે બુદ્ધને શાક્ય મુનિ કહે છે, ખબર છે? બીકોઝ હી બિલોંગ્સ ટુ ધેટ પટ્ટા. હી કમ્સ ફ્રોમ શાક્ય ટ્રેડિશન્સ. શાક્ય મીન્સ શક્તિ માર્ગ, અધ્યાત્મનો શક્તિ માર્ગ. અને અધ્યાત્મના શક્તિ માર્ગમાં મેં ગઈકાલે પણ કીધું, આજે કહું છું, પશુપતિનાથના મંદિરમાં ભૈરવનાથ છે, એને દારૂ આપણે જેમ મીઠાઈ ને નૈવેદ્ય અને ફળ મૂકીએ ને એમ એ લોકો દારૂ અને માંસ મૂકે. ધરાવે દેવને ખુશ કરવા. ધેટ ઇઝ ધ ટ્રેડિશન, બિકોઝ ઇટ ઇઝ શક્તિ માર્ગ. શક્તિ માર્ગમાં એ બિલીફ છે. એટલે એટલા માટે નેપાળી તમને દારૂડિયાઓ મળશે ઘરે ઘરે. They celebrate and they are used to it. Their families are used to it. એટલે અધ્યાત્મ છે. દારૂ પીને અધ્યાત્મ. તમે કે આ ગાંડો થઈ ગયો છે, આ ખસી ગયું છે, આજે તો એ ગયો ઉપર ગયો. नमस्कार, परम सुख टोटल वेलनेस साइंटिफिक लाइफ काउंसलिंग ऑनलाइन ग्लोबल गुरुकुल में आपका हार्दिक स्वागत है. मैं पंकज भाई बोल रहा हूँ. हमारे इस डे टू डे लाइफ के अंदर फोन एडिक्शन ये सबसे बड़ा दूषण एंटर हो चुका है. सुबह उठते ही फोन में हम देखकर नोटिफिकेशन देखते हैं, आंख खुलने के साथ, और वो नोटिफिकेशन हमारे जीवन के क्रम को तय करता है, हमारे सुख दुख को तय करता है, हमारी खुशी और परेशानी को तय करता है. ये बहुत खतरनाक चीज है, क्योंकि सुबह उठकर अगर हम नोटिफिकेशन देखें और उसमें कोई मायूस खबर हो तो हम मायूस हो जाते हैं. वो हमारा मूड कंट्रोलर बन जाता है. तो ये बहुत खतरनाक चीज है. लाइक्स आया तो हैप्पी हो गए, डिसलाइक्स आया तो एंजाइटी हो गई. ये हमारी डोपामाइन ट्रैप है. तो इससे बाहर कैसे निकाला जा सकता है? सुबह के 2 घंटे और सोने के पहले 2 घंटे ये हमें मोबाइल से दूर रहना है, सोशल मीडिया से दूर रहना है. ये उसका उपाय है, लेकिन सिर्फ ये एक ही उपाय से काम नहीं चलेगा. हम आपको बायो में हमारी सोशल मीडिया की सारी लिंक्स दे रहे हैं, जिसके माध्यम से आप हमारे साथ VIP व्हाट्सएप से ज्वाइन होंगे. उस पर क्लिक करके ज्वाइन हो जाइए और वहां से हम आपको आगे का रास्ता बताएंगे. फिजिकल वेलनेस, मेंटल वेलनेस, रिलेशनशिप एंड फैमिली वेलनेस, फाइनेंशियल वेलनेस, spirituality and mantra yoga. Thank you for this.